આપણે ગયા પ્રકરણમાં સદિશનું અદિશ ગુણાકાર ભણી આવેલા છે. આ પ્રકરણમાં આપણે સદિશોનું સદિશ ગુણાકાર ભણશું. સદિશોના સદિશ ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહે છે. આપણે સદિશના અદિશ ગુણાકારમાં જોઈ આવેલા છીએ કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા થાય અને તે એનો a ડોટ b નું મૂલ્ય જ આપે છે ડાયરેક્ટ. હવે આપણે સદિશોનો સદિશ ગુણાકાર કરવાના છે તો ડોટની જગ્યાએ અહીંયા ક્રોસ આવશે, એને સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. અને અહીંયા cos થીટાની જગ્યાએ sin થીટા ને n કેપ આવશે. ચાલો તો જોઈએ. આપણે પહેલે તો આપણે એની વ્યાખ્યા જોઈશું. બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે બે સદિશોના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાના સાઇનના ગુણાકાર જેટલું મૂલ્ય અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર મેળવી હોય તેવો સદિશ. બીજી વ્યાખ્યા છે, બે સદિશોનો ગુણાકાર કરતા સદિશ રાશિ મળતી હોય તો તેને સદિશ ગુણાકાર કહે છે. એટલે કે અહીં આપણે બે સદિશો સદિશ a ક્રોસ સદિશ b કરશું, સદિશ a ક્રોસ સદિશ b કરશું તો તેના બરાબર આપણે લખશું a નું મૂલ્ય, b નું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો તેનો sin થીટા અને વધુમાં એકમ સદિશ. કેમ કે આ સદિશનો જ્યારે ગુણાકાર કરશું ત્યારે i j k માં આપણો જવાબ આવશે. હવે થિયરીની અંદર આ સદિશ તરીકે બે આપેલા છે આપણને. એક સદિશ a સ્મોલ a અને એક સદિશ સ્મોલ b. આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ સદિશ a ક્રોસ સદિશ b બરાબર લખાશે સદિશ a નું મૂલ્ય, સદિશ b નું મૂલ્ય, sin થીટા n કેપ. તો એને આપણે આમ પણ લખી શકીએ ab sin થીટા n કેપ. અહીં સદિશ a નું મૂલ્ય એટલે a કહેવાય ને સદિશ b નું મૂલ્ય b કહેવાય. તથા સ્મોલ n કેપ એ a અને b થી બનતા સમતલની દિશામાંનો એકમ સદિશ છે. એટલે કે જ્યારે બે સદિશોનો સદિશ ગુણાકાર કરશું તો તેનો જવાબ બી સદિશમાં જ મળશે. બે સદિશોનો જ્યારે અદિશ ગુણાકાર કરીએ છીએ સદિશ a ડોટ સદિશ b તો જવાબ મૂલ્યમાં મળે છે ab cos થીટા. પણ જ્યારે આપણે સદિશોના સદિશ ગુણાકારની વાત કરશું તો તે સદિશોનો સદિશ ગુણાકાર પણ સદિશ જ મળશે. આ સદિશોના બે વચ્ચે ક્રોસની નિશાની આ ગુણાકારને બે સદિશો વચ્ચે ચોકડી એટલે કે ક્રોસની નિશાની હોવાથી તેને ક્રોસ ગુણાકાર પણ કહે છે. હવે આપણે જો એમ કહીએ કે બે સદિશો સદિશ a અને સદિશ b નો ક્રોસ ગુણાકાર સદિશ c મળતો હોય તો સદિશ c બરાબર ab sin થીટા n કેપ કહેવાય. જો આપણે એનો મૂલ્ય શોધીએ તો મૂલ્ય એટલે માનાંક થાય. એટલે કે આપણે જે લખેલું છે સદિશ c બરાબર ab sin થીટા n કેપ. જો આપણે એનું મૂલ્ય કરીએ તો મૂલ્ય એટલે માનાંક, તો એ કેવું લખાશે c લખી શકાય. તો એકમ સદિશનો જે મૂલ્ય આવશે તે 1 આવશે.
તો લખાશે એ બી સાઈન થીટા. એટલે કે બે સદિશોના સદિશ ગુણાકારનું મૂલ્ય તે અદિશ મળે છે, પણ બે સદિશોનો ખાલી સદિશ ગુણાકાર લઈએ તો તે સદિશ જ મળે છે. સદિશ સી ની દિશા સદિશ એ અને સદિશ બી ને સમાવતા સમતલને લંબ છે, જે જમણા હાથમાં પકડેલા સ્ક્રૂના નિયમ પરથી નક્કી કરી શકાય છે. જમણા હાથના સ્ક્રૂનો નિયમ એટલે મિત્રો એને આપણે આ રીતે ડિનોટ કરશું કે સમજો કે આ મારી પાસે એક સ્ક્રૂ છે. આ સ્ક્રૂ જે છે તેને આમ આકા હોય. હવે આપણે જ્યારે સ્ક્રૂ ડ્રાઈવરથી આને ફેરવીએ છીએ અને સ્ક્રૂ જો આ દિશામાં જાય એટલે કે સ્ક્રૂને હવે આપણે ઘડિયાળને યાદ કરીએ તો ઘડિયાળમાં જે આપણા કાંટા છે તો આપણે જાણીએ છીએ કે કાંટા જે છે તે આમ ફરે છે આ દિશામાં, તો એને સમઘડી દિશામાં કહેવામાં આવે છે. જો આપણે સ્ક્રૂ ડ્રાઈવરને સમઘડી દિશામાં ફેરવશું તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર જશે. સ્ક્રૂ ક્યાં જશે? અંદર જશે. જો સ્ક્રૂ અંદરની તરફ જતો હોય સમઘડી દિશામાં ફેરવવાથી તો અંદરની તરફ એ સદિશની દિશા થાય. જો આપણે સ્ક્રૂને વિષમઘડી દિશામાં, વિષમઘડી દિશા એટલે આ જેમ દિશા છે તેવી જ ઊંધી એટલે કે આ ડાયરેક્શનમાં આપણે ફેરવીએ અને વિષમઘડી કહેવાય. તો વિષમઘડી દિશામાં ફેરવીએ તો વિષમઘડી દિશામાં ફેરવતી વખતે તે બહાર આવે છે, તો ત્યારે તેવી કન્ડિશનમાં ઉપરની તરફ સદિશની દિશા કહી શકાય છે. અને જમણા હાથના સ્ક્રૂનો નિયમ કહે છે જમણા હાથમાં સ્ક્રૂને પકડીએ અને એને સમઘડી દિશામાં ફેરવશું તો સ્ક્રૂ અંદર જાય છે અને ઉલટી દિશામાં વિષમઘડી દિશામાં ફેરવશું તો સ્ક્રૂ બહાર આવે છે. સ્ક્રૂ હોય ઘરે તો એને હાથમાં પકડી, જમણા હાથમાં પકડી એને ફેરવું જુઓ. જે ઘડિયાળની તરફ રાખો, ઘડિયાળના કાંટા જેમ ફરે છે તેમ આપણે એને ફેરવો તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર જાય. અને જો આપણે ઉલટું ફેરવશું તો સ્ક્રૂ બહાર આવે છે. આ રીતે જમણા હાથના સ્ક્રૂનો નિયમ પ્રચલિત થયેલ છે, તો સમજવું એને. જમણા હાથના સ્ક્રૂના નિયમ લખો અને સમજાવો. ચાલો આપણે થિયરિકલ સમજીએ જમણા હાથના સ્ક્રૂના નિયમને. તો અહીં આકૃતિમાં એક સ્ક્રૂ બતાવેલ છે. જમણા હાથમાં સ્ક્રૂને એવી રીતે પકડો કે જેથી સદિશ એ અને સદિશ બી થી રચતા સમતલને લંબરૂપે રહે. હવે જો સ્ક્રૂને એવી રીતે ફેરવીએ કે જેથી તેની અણી એ જ દિશામાં ખસે જે સદિશ સી ની દિશા છે, તો જો સ્ક્રૂને વિષમઘડી દિશામાં ફેરવીએ તો સી ની દિશા ઋણ મળે અને સમઘડી દિશામાં ફેરવીએ તો સી ની દિશા ધન મળે. જો આપણે ઘડિયાળની દિશામાં એને ફેરવશું, ઘડિયાળની દિશા હમણાં આપણે વાત કરી અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને 9 મૂકી દઉં. જો આપણે ઘડિયાળની દિશાની વાત કરીએ તો ઘડિયાળ આ દિશામાં ચાલે, એના કાંટા આપણે એ દિશામાં ફેરવશું તો સ્ક્રૂ અંદરની તરફ જાય એટલે કે એ દિશાને સી ની ધન દિશા કહીશું. અને એ જ સદિશને જો આપણે ઊંધો ફેરવશું એટલે કે વિષમઘડી દિશામાં સ્ક્રૂને ફેરવશું તો એની દિશા ઋણ હશે એટલે બહાર આવતી દિશામાં થશે. ઉપરાંત સી ની દિશા બીજી રીતે પણ નક્કી કરી શકાય છે. આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર જો એ અને બી ની સદિશોથી બનતા સમતલને લંબ આવેલી રેખાની ફરતે જમણા હાથની આંગળીઓ એ સદિશ અને બી સદિશ દિશામાં વીંટવામાં આવે તો ઊભો અંગૂઠો સી ની દિશા બતાવે છે. તમે જોઈ શકો આંગળીઓ, જો આપણે આંગળીની દિશામાં સ્ક્રૂને ફેરવશું તો અંગૂઠાની દિશામાં સદિશની દિશા મળશે. જો આપણે એ જાતને ઉલટો કરી દઈએ, ઊંધો, તો ત્યારે તેવી કન્ડિશનમાં આંગળીઓ જે છે બીજી દિશા બતાવશે, તો અંગૂઠો નીચે બતાવશે, તો ત્યારે તેવી કન્ડિશનમાં આપણને જે છે એ સદિશની દિશા નીચેની તરફ મળશે.
હવે બે સદીશોના સદિશ ગુણાકારના ગુણધર્મો સમજવાના છે. હવે આપણે એના ગુણધર્મો એક એક કરીને લઈશું અને આપણે એને સમજીશું. ચાલો, પહેલો જેનો નિયમ છે, બે સદીશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી. હવે સમક્રમીનો મતલબ આપણે આગળની થિયરીમાં સમજી આવેલા છે અદિશ ગુણાકારમાં, કે સદિશ એ ડોટ સદિશ બી, તો તે બરાબર આપણે લખીએ એ બી કોસ થીટા. જો હું બી ને આગળ કરી દઉં ને એને પાછળ કરી દઉં ને કોસ થીટા લખું, તો સદિશ બી ડોટ સદિશ એ લખી શકાય ઇઝીલી. તો આના પરથી કહેવાય કે સદિશનો અદિશ ગુણાકાર સમક્રમી છે. પણ હવે આપણે વાત કરવાના છે સદિશોના સદિશ ગુણાકારની. તો મિત્રો, સદિશોનો સદિશ ગુણાકાર સમક્રમી નથી. એટલે કે આપણે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ બી ક્રોસ એ લખી શકીએ નહીં. બરાબર છે. જો આપણે લખવાની ઈચ્છા હોય તો આપણે લખવું પડે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ. હા, અગર આપણે એ બેના મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય સરખા થાય, પરંતુ સદિશ એ ડોટ સદિશ બી ની જેમ આપણે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ બી ક્રોસ સદિશ એ લખી શકતા નથી. આપણે લખવાની ઈચ્છા હોય તો આપણે કઈ રીતે લખવું પડે? સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ લખવું પડે. આ એનો પહેલો ગુણધર્મ સમજાવવામાં આવેલ છે. ચાલો, હવે એ જ રીતે આપણે એનો બીજો ગુણધર્મ ભણીએ. અદિશ ગુણાકાર પરાવર્તનની જેમ વર્તે છે. એટલે કે અરીસામાં પ્રતિબિંબ લેતા પરાવર્તન હેઠળ x થી -x, y થી -y અને z થી -z મળે છે. એટલે કે પરાવર્તનની ઘટનામાં સદિશના બધા ઘટકો સંજ્ઞા બદલે છે. એટલે કે ધન સદિશ ઋણ સદિશ બને છે. તેથી સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ એ ક્રોસ સદિશ બી. જો માઇનસ માઇનસ હોય તો પ્લસ લખી શકાય છે. આમ સદિશ ગુણાકાર પરાવર્તનની જેમ વર્તે છે. પરાવર્તનમાં પરિણામની સંજ્ઞા બદલાતી નથી. અહીંયા ભૂલથી છપાયેલો છે સદિશનો અદિશ ગુણાકાર લખેલ છે, અહીંયા સદિશ ગુણાકાર આવશે. ચાલો, તો ઝડપથી તેનો ત્રીજો ગુણધર્મ જોઈએ. સદિશ ગુણાકાર સદિશ સરવાળા પર વિભાજનનું પાલન કરે છે. એટલે કે જેમ આપણે આગળની થિયરીમાં બે સદિશોના એટલે કે ત્રણ સદિશ આપણે લીધેલા અને એ સરવાળા માટે બે સદિશોનો જ્યારે આપણે વિભાજનનો નિયમ લીધો હતો ત્યારે આપણે લખેલું સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી પ્લસ સી હોય તો લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. આમ આપણે એને વિભાજનનો નિયમ લાગુ પાડેલ છે. સેમ ટુ સેમ તે જ રીતે આપણે એને સદિશોના સદિશ ગુણાકાર માટે પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સી હોય તો સદિશ એ ક્રોસ સદિશ બી વત્તા સદિશ એ ક્રોસ સદિશ સી આપણે લખી શકીએ છીએ. જે આપણને અહીં દર્શાવેલું છે, જુઓ. સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સી બરાબર સદિશ એ ક્રોસ સદિશ બી વત્તા સદિશ એ ક્રોસ સદિશ સી. ચાલો, એનો ચોથો ગુણધર્મ જોવા જઈ રહ્યા છીએ આપણે. તો ચોથા ગુણધર્મમાં બે શૂન્યેતર સદિશો કે જે શૂન્ય નથી તેવા બે સદિશો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર 0 લખીએ કે 0 થાય તો શૂન્ય એ શૂન્ય માનાંક વાળો સદિશ છે.
એટલે કે સદિશ A ક્રોસ સદિશ B બરાબર બંને વચ્ચેનો ખૂણો જ્યારે 0 હોય એટલે બંને એકબીજાને સમાંતર હશે, સરખા મૂલ્યના હશે, ત્યારે જ બે સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય મળશે, કેમ કે સાઇન 0 ઇઝ 0. આમ બે શૂન્યેતર સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર, મિત્રો આગળ આપણે વાત કરી ગયા છે. સમાંતર મીન્સ સદિશ A અને સદિશ B જે છે તે બંનેની ડાયરેક્શન એક જ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 ડિગ્રી. તે જ રીતે પ્રતિ સમાંતરની વાત કરું તો એક સદિશ આ દિશામાં છે અને બીજો સદિશ આ દિશામાં છે, તો આ બંને વચ્ચેનો ખૂણો 180 થાય. બંને સ્થિતિમાં સાઇન 0 ઇઝ 0 થાય, સાઇન 180 બી 0 થાય છે. તો ત્યારે બે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો તે બે સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય મળે છે. ચાલો પાંચમો નિયમ જોવા જઈ રહ્યા છે આપણે. બે શૂન્યેતર સદિશો લંબ હોય તો, હવે આપણે લેવાના છે બે શૂન્યેતર સદિશો લંબ હોય તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB sin 90 ડિગ્રી n કેપ હોય તો sin 90 is 1 તો AB n કેપ થાય. n કેપ અને સદિશ A ક્રોસ સદિશ B ની દિશામાંનો એકમ સદિશ છે. ચાલો હવે છઠ્ઠો કાર્ટેશિય યામ પદ્ધતિમાં એકમ સદિશોનો સદિશ ગુણાકાર લઈએ છીએ. કાર્ટેશિય યામક પદ્ધતિમાં એકમ સદિશોનો સદિશ ગુણાકાર. મિત્રો કાર્ટેશિય યામક પદ્ધતિમાં આઈ કેપ, જે કેપ અને કે કેપ એ અનુક્રમે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ દિશામાંના એકમ સદિશો છે. આની વાત આપણે આગળ પણ કરી છે કે આપણે એક્સ અક્ષ પરનો એકમ સદિશ આઈ કેપ છે, વાય અક્ષ પરનો એકમ સદિશ જે કેપ છે. એટલે કે એક્સ અક્ષ પરનો કોઈ બિંદુ 2 હોય તો તેનો એક્સ શું કહેવાય? 2i કેપ કહેવાય, 2i કેપ કહેવાય. તે રીતે ઝેડ અક્ષ પર કોઈ બિંદુ હોય તો તે કે કેપ સાથે કહેવાય, તો તેનો એકમ સદિશ કે કેપ છે. હવે અગર આપણે આઈ ક્રોસ આઈનો વિચાર કરતા હોઈએ તો આપણે જાણીએ છીએ આઈ અને આઈ એટલે સમાંતર થયા કે પ્રતિ સમાંતર હોય. તો સમાંતર કે પ્રતિ સમાંતર માટે ખૂણો કેટલો બને બંને વચ્ચે? 0. અને મિત્રો આઈ ક્રોસ આઈ કરીએ તો આપણને ખબર જ છે આઈનું મૂલ્ય સાઇન થીટા, થીટા કેટલો? 0, સાઇન 0 ઇઝ 0. તો આઈ ક્રોસ આઈનું મૂલ્ય તો 0 થઈ જવાનું. તો તે જ રીતે જે ક્રોસ જેનું બી 0 થઈ જવાનું અને કે ક્રોસ કેનું બી 0 થશે. એટલે કે એકમ સદિશો જો એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો તેનો ક્રોસ ગુણાકાર તો શૂન્ય બને છે. હવે આપણે વાત કરીએ એવા એકમ સદિશો આઈ કેપ અને જે કેપની કે જે પરસ્પર લંબ છે. તો આઈ ક્રોસ જે કરું તો તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, તો સાઇન 90 ઇઝ 1 થાય. તો આઈ ક્રોસ જે એટલે તો કે થશે. હવે એ જ રીતે જે ક્રોસ કે કરીએ તો આઈ થશે, કે ક્રોસ આઈ કરીએ તો જે થશે. આમ જે ક્રોસ આઈ માટે જો ઊંધું વિચારું મિત્રો, અહીંયા યાદ રાખજો કે આઈ જે કે આવા શબ્દો યાદ રાખવાના. આઇઝેક ન્યૂટન આવે ને તેવી જ રીતે આઇઝેક ન્યૂટનના નામ પરથી આઈ જે કે, આઈ ક્રોસ જે કરું તો કે, જે ક્રોસ કે કરું તો આઈ અને કે ક્રોસ આઈ કરું તો જે, એ રીતે યાદ રાખવાનું છે. પણ આપણે ઊંધું વિચારીએ, જે ક્રોસ આઈ તો માઇનસ કે, આઈ ક્રોસ કે તો માઇનસ જે, કે ક્રોસ જે તો માઇનસ આઈ, આમ યાદ રાખવાનું છે. હવે આવા કાર્ટેશિય બે સદિશ લઈએ. સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ અને એ ઝેડ કે કેપ. તે જ રીતે સદિશ બી લઈએ, બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. અગર આપણે આવા સદિશો સદિશ એ ક્રોસ સદિશ બી લઈએ તો
तो આપણે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવો પડે કે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ ક્રોસ b ક્રોસ i કેપ by j કેપ પ્લસ bz k કેપ. હવે અહીંયા આપણે શું કરવાનું છે, ax i કેપ સાથે ax i કેપ સાથે આખો કાઉન્સ લઈશું એટલે કે bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. તે જ રીતે વત્તા ay સાથે ay j કેપ સાથે ફરી પાછો આખો આ જ કાઉન્સ. તે જ રીતે az k કેપ સાથે ફરી પાછો આખો આ જ કાઉન્સ. તો આ રીતે લેતા જઈએ તો ax bx સાથે i ક્રોસ i થાય તો તે તો 0 થઈ જાય, i ક્રોસ j તો k થશે અને i ક્રોસ k તો j થશે. તો આ પહેલાંનું પતી ગયું axનું. તે જ રીતે ayનું તો ay bx j ક્રોસ i કેપ પ્લસ ay by આ j ક્રોસ j કેપ તો આ તો 0 થઈ જવાનું. પછી ay bz તો j ક્રોસ k તો i. એ જ રીતે az છેલ્લો લઈએ તો az k કેપ સાથે તો az bx k ક્રોસ i ay bz k ક્રોસ j અને az bz k ક્રોસ k તો આ તો નીકળી જવાનું. તો આ જે બધાનો મેળવેલ પરિમાણ મેળવીએ તો ax by તો k કેપ, ax bz તો માઇનસ j કેપ, ay bz તો માઇનસ k કેપ, ay bz તો i કેપ, az bx તો j કેપ અને az by તો માઇનસ i કેપ. આ બધાને ગોઠવીએ તો કંઈક આ થાય. એને આપણે ગાણિતિક રીતે ભેગા કરીએ તો એ નિશ્ચાયક બને છે. એટલે કે હવેથી આપણે કોઈક સદિશ આપણને આપેલ હોય તો તેનો નિશ્ચાયકની રીતનો ઉપયોગ કરીને તેનો ગુણાકાર મેળવીશું. જેમ કે આપણને બે સદિશ આપેલા છે, સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. તે જ રીતે સદિશ b માટે આપેલા છે, સદિશ bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. તો એના માટે આપણને જે મળેલું છે તેના માટે આપણે આને સોલ્વ કઈ રીતે કરવાના તે બી જોઈ લઈએ. તો મિત્રો આને સોલ્વ કરવા માટે આપણી જે મેથડ છે એ કંઈક આ પ્રમાણે રહેશે. એને સોલ્વ કરવા માટે મિત્રો આપણે જે છે પહેલે તો નિશ્ચયકના i ઘટક જે છે તેને લઈશું બરાબર. તો નિશ્ચયક i કેપની અંદર તો એની અંદર છે ને તો આ બેનો ગુણાકાર થશે. કોનો કોનો? ay bz માઇનસ az by આ યાદ રાખવાનું છે મિત્રો. આ શબ્દ માટે તમને હું એક વર્ડ આપું છું. વર્ડને આપણે કહીશું દિયે તલે અંધેરા. મતલબ કે આઈનું જ્યારે આપણે કરશું ત્યારે એના નીચેના ગણવાના નથી. ચાલો હવે આપણે જે કેપની વાત કરીએ તો મિત્રો જે કેપ માટે માઇનસ મૂકશું. તો પહેલાં તો માઇનસ લખી દીધું. આ બધું એક જ પદમાં છે એટલે આના પછી આપણે માઇનસ જે કેપ લઈશું. તો જે કેપ માટે આપણે શું લઈશું? તો મિત્રો જે કેપ માટે આપણે જે નીચેના લેવાના નથી. તો ax bz માઇનસ az bx લઈશું. આ થઈ ગયું જે કેપ માટે. એ જ રીતે હવે આપણે ત્રીજી કે કેપ માટે ગણતરી કરશું. તો ખાલી જે હાથે જ માઇનસ લેવાનું છે, બાકીના બધા સાથે પ્લસ. કે કેપ માટે લખાશે ax by માઇનસ ay bx. તો આ રીતે આપણે આખો સમીકરણો જે છે તે ગોઠવી દીધેલ છે. હવે આવો કોઈક આપણને સવાલ પણ પૂછવામાં આવે તો સવાલનો જવાબ બી આપણે આ જ રીતે આપવાનો છે. સપોઝ આપણને કોઈ એક સદિશ a માટે કિંમત આપેલી i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ અને સદિશ b બરાબર આપણને આપવામાં આવે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. તો આપણે એનો જો સદિશ a
ક્રોસ સદિશ બી કરશું તો શું લખાશે? તો આપણે આ જ રીતે લખશું આઈ કેપ, જે કેપ અને કે કેપ. 1 2 3 ને આ 2 3 4 લખાશે. અને આપણે ગણતરી કઈ રીતે કરવાની? તો આઈ માટે લખશું તો આ બેનો ગુણાકાર 4 દુ 8 ઓછા 3 તરી 9. એ રીતે જે કેપ માટે તો માઇનસ જે કેપ, તો કાઉન્સની અંદર 4 1 4 ઓછા 3 2 6. તે રીતે કે કેપ માટે તો પ્લસ કે કેપ 3 1 3 2 2 4. તો આ રીતે આપણે એનો સોલ્યુશન કરી શકીએ છીએ, જે આપણને આગળ આવતા પ્રશ્નોની અંદર જોવા મળશે અને આપણે એને સોલ્વ કરીશું. રેડિયમના ન્યુક્લિયસના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. તો મિત્રો, રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ અને આલ્ફા કણ મળે છે, જે આંતરિક બળોને કારણે મળે છે. અને આ બાહ્ય બળો અવગણી શકાય તેટલા નાના છે. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું વિભંજન થતાં પહેલાંનું વેગમાન અને વિભંજનના કારણે મળતા રેડોન અને આલ્ફા કણના વેગમાનનો સરવાળો સમાન મળે છે. આ માટે રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય છે કે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ જ દિશામાં ગતિ કરે કે જે રેડિયમના ન્યુક્લિયસની ગતિની દિશામાં હોય. એ આકૃતિ આપણે એમાં જોઈ શકીએ છીએ. જો આપણે એવી નિર્દેશ ફ્રેમની રેડિયમના ન્યુક્લિયસનું ક્ષય એટલે કે વિભંજન અવલોકન કરીએ કે જેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય, તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે, જે આકૃતિ બીમાં દર્શાવેલ છે. કણોના તંત્રની ઘણી સમસ્યાઓમાં નિર્દેશ ફ્રેમ તરીકે પ્રયોગશાળાને બદલે દ્રવ્યમાન કેન્દ્રને લેવામાં કાર્ય કરવું અનુકૂળ રહે છે. હવે પ્રયોગશાળામાં બે તારાઓની સામાન્ય ઘટનાનું ચર્ચા કરવાની છે. તો જે બાહ્ય બળ ન લાગતા હોય તો બે તારાઓનું દ્રવ્યમાન કેન્દ્ર એક મુક્ત કણની જેમ આકૃતિમાં દર્શાવેલું છે. આકૃતિ એમાં બે તારાઓના ગતિપથો દર્શાવેલા છે, જે જટિલ છે. જો આપણે દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમમાંથી જોઈ શકીએ તો બે તારાઓ એક વર્તુળમાં સ્થિર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે. આવી ગતિમાં તારાઓના સ્થાન એકબીજાથી પરસ્પર વિરુદ્ધ વ્યાસાંત બિંદુ પર હોય છે, જે આકૃતિ બીમાં દર્શાવેલ છે. આપણી નિર્દેશ ફ્રેમમાં તારાઓમાં ગતિપથો એ નંબર 1 દ્રવ્યમાન કેન્દ્રની સીધી રેખામાં નિયમિત ગતિ કરે છે અને 2 દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તારાઓની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓનું સંયોજન થાય છે. આમ આપણે પ્રયોગશાળામાં તારાઓની વિશે ચર્ચા કરી.